આજે તો રાધનપુર શ્યામલ લેવા આવ્યા ને કઈ ખબર નહીં કે મારા હાથે આવું પણ થશે. તો હવારના ચા પાણી કરીને આપણે આવી ગયા પાછા દુકાને. મારે એવું છે કાલ તો ધૂળેટી હતી તો કાલ તો છોકરાએ સોતરા કાઢી નાખે ગુલ્ફિયાનો. તો પછી આપણે બ્લોગ ની શરૂઆત સીધી થઈ ગઈ 10 વાગે ને આપણને કામ મળી ગયું સાજ ભાગવાનું. ટિફિન ની બધી બહેણીઓ બાયક અટગાડીને હવે આપણે જવાનું છે ટિફિન દેવા ખેતરે. બાયક ને સડું વાહમું પડતું હોય તો એ તો વિચારો કે આપણે સારના ફોટકા લઈને કેટલું વાહમું પડતું હોય છે. તો પછી આપણે ટિફિન લઈને ખેતરે પહોંચી જાય ને હવની હારે બેસી ગયા ઉજરું ભરવા. અને આજે આપણા ખેતરમાં રાયડું ભેગું કરવાનું કામ ચાલુ છે. અહીંયાથી આપણે જાટકો લઈને નીકળી ગયા પાછા ઘર તરફ. હવે અમુક માણસો એમ કે છે કે આજ તો છે મને સારનો ફોટકો હાથ નથી આવ્યો. ઘરે આવીને આપણે બત્તીને જાટકો ચાર્જિંગ માં મેલી દીધો. 1 વાગી ગયો ને આપણે જવાનું થઈ ગયું પાછું ખેતરે. અહીંયાથી આપણે પોકી જતા લઈને પાડે ને બાયક વળતો કરીને મેલી દીધો. કેમ કે આપણે લઈ જવાનું છે બાયક ઉપર અહીંથી સારનો ફોટકો. અહીંયાથી ચડાવો તો બાયક આગળથી ઓછું થઈ જાય તો આપણા મમરા ભરાઈ જાય. શું કરવાનું? તો શું પડો અહીંયાથી બાયક ઉપર આપણે સારના ફોટકો ચડાવી નીકળી ગયા પાછા ઘર તરફ. જાવળી કરીને ફોન ખીચા મેલ દેવા ને કે ચાય મારા મમરા ભરાઈ જાય છે બાવળિયામાં. ઘરેથી આપણે સારના ફોટકો લાખીને આપણે જવાનું થઈ ગયું રાધનપુર. ફોટો વચ્ચે પેટ્રોલ પંપ આવે ને આપણા ઘોડામાં આપણે પેટ્રોલ ના લખાવે એવું બને જ નહીં. હમણાંથી મારું ઓળશું મારા કિસ્મત ને શિખર શું થઈ ગયું જારો હોય તો રેલવે ફાટા ખુલ્લો જ હોય છે. તો પછી આપણે પોકી ગયા રાધનપુર ને લઈ લીધું શ્યામલ ને. હવે આપણે જવાનું છે ઘર તરફ. એટલે મોટું હજુ તો શ્યામલ ને અડધે પહોંચે તો ને યાદ છાડ્યું કે પેપ્સી નું કટું તો આપણે અહીંયા જ ભૂલીને આવ્યા છીએ. હવે મોટું આટલેથી તો પાછું વળે નહીં. હવે રિક્ષા વાળાને કહી દઈશું કે એની રીતે એ કટું લેતા આવશે પેપ્સી નું. તો શું આપણે પછી પોકી ગયા દુકાને ને હવે આપણે ગોઠવવાનું છે આર્યું શ્યામલ. હજુ તો મોટું શ્યામલ ગોઠવીને હરખે બેઠા ને પાછો ઓર્ડર આવી ગયો કે આપણે જવાનું છે ડીઝલ લેવા. એટલે મોટું સિટી ની તો કઈ ખબર નથી પણ આપણે ગામડામાં રહેતા એટલે હવે હાથ ટાણે સનસાઇડ જોવાની તો કઈ મજા જ અલગ છે. અહીંયાથી આપણે લટાપટા થતા આપણે પહોંચી જાય પેટ્રોલ પંપે. મોટું પકોડી ની લારી અહીં ઉભી ને આપણે પકોડી ખાધા વગર અહીંથી જતા છે. હવે મોટું તમને એવું લાગતું કે ડીશ માં 40 રૂપિયાની પકોડી છે કેમ કે મોટું અડધી તો આપણે પેક કરાવી નાખી હતી. ઘોડામાં પાછો 100 ગરમ પેટ્રોલ લખાઈને 0 ની સ્પીડે આપણે નીકળી ગયા પાછા ઘર તરફ. બ્લોગ માં મજા આવ્યો તો લાઈક ફોલો કરતા જજો. હવે આવે રહી છે હોંક. કેમ કે યાર બધો યાર બ્લોગ રાતનો એડિટ કરું રહું છું ને એટલે હવે હોંક આવે રહી છે.